એક હાથ સાથે જ્યારે એક હાથ મળે છે અને એના પછી જે બધા જ સમૂહમાં મળેલા હાથ હોય છે એ ક્રાંતિ લાવી શકે છે. નદીને અમે મૂર્તિઓ મળે, ચૂંદડીઓ મળે, નારિયેલ મળે, પછી આમ કપડાં બપડા એવું બધું આમ મળે. પ્લાસ્ટિક વધારે મળે છે, કપડાં ઓછા મળે, પ્લાસ્ટિક ને રબરનું વસ્તુ બધું વધારે મળે છે અંદર. લોકો આવે છે 100 માણસ, 150 માણસ, 300 માણસ એવા બધા આવે છે અને બહારની પાર્ટી બી આવે છે. બધા લોકો કર્મચારી લોકો આવે છે એ બી અમારા સંગાત જોડાયેલા છે ને પણ કામ કરે છે. આપણે એ નદીને મરવા નથી દેવાની, એને એ દર્દ અને પીડામાં નથી રાખવાની કે જેમાં એ પ્લાસ્ટિક સાથે હોય અને એ પાણી આપણા ઘર ઘર સુધી પહોંચે. એટલા તાપમાં બી કામ કરવું પડે કેમ કે અમારું દેશમાં સુરક્ષા નદી રહી તો અમને બી પણ સારું લાગે છે કેમ કે આ પાણી અમારે પીવામાં મજા આવે છે. साथी हाथ बढ़ाना, एक अकेला थक जाए तो मिलकर बोझ उठाना. એક હાથ સાથે જ્યારે એક હાથ મળે છે અને એના પછી જે બધા જ સમૂહમાં મળેલા હાથ હોય છે એ ક્રાંતિ લાવી શકે છે. આજે એક એવી સ્ટોરીની વાત કરવી છે, આપણી માતા આપણી નદીની વાત કરવી છે, સાબરમતી, જે આપણી જીવન દોરી છે અને આખા અમદાવાદને ખબર છે અને મોટાભાગે બધાને ખબર છે કે સાબરમતી છેલ્લા કેટલાય સમયથી ખાલી કરવામાં આવી છે. બેરેજનું કામ હતું અને એટલે એને ખાલી કરી હતી, પણ હવે ત્યાં એક સુંદર સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે. સાબરમતીમાં સ્વચ્છતા મહાઅભિયાનની શરૂઆત થઈ અને એના કારણે અનેક લોકો એમાં જોડાયા અને સાબરમતીનું ચિત્ર બદલવા માટે જોડાયેલા લોકો હતા. એક માણસ એ કોથળો લઈને આવ્યો, સાબરમતીનો કચરો એણે ભર્યો અને એ જે કચરો હતો એ ભેગો કર્યો અને એક સંદેશ આપ્યો છે કે આપણા બધાની આ ફરજ છે કે આપણે આપણી નદીઓને સાફ રાખીએ. જે નથી એ કરી શક્યા એમને પણ એક વાત કહેવાની છે કે તમે જ્યાં પણ હોવ, જ્યાંથી પણ સાંભળતા હોય, જ્યારે પણ નદીને જુઓ છો તો એને તમારી માતા સમજજો અને એમાં કંઈ પણ નાખતા પહેલાં 2 વાર વિચાર કરજો, કારણ કે જ્યારે એ ખાલી થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે એની સ્થિતિ શું હોય છે. આપણે એ નદીને મરવા નથી દેવાની, એને એ દર્દ અને પીડામાં નથી રાખવાની કે જેમાં એ પ્લાસ્ટિક સાથે હોય અને એ પાણી આપણા ઘર ઘર સુધી પહોંચે. તો એ સુંદર મજાના અભિયાનની વાત કરીશું. સાથે જ અહીંયા જે લોકો સતત કામ કરી રહ્યા છે એમની સ્ટોરી પણ તમે જાણો અને તમારી એક ફેંકેલી કોથળી એ ક્યાં જઈને અટકે છે અને એના કારણે કેટલા લોકોએ મહેનત કરવી પડે છે એ જુઓ. અહીંયા સાબરમતીમાં જે સફાઈ કરવા માટે આવે છે એટલે ઘણા બધા લોકો એ પોતાની જાતે પણ આ અભિયાનમાં જોડાય છે. સંસ્થાઓ છે જે સાબરમતીની સફાઈ માટે અભિયાન ચલાવે છે. એએમસીથી લઈને અલગ અલગ લોકો અહીંયા સફાઈ માટે આવતા હોય છે. સફાઈ કર્મચારીઓ સાથે વાત કરવી છે. શું નામ છે આપનું? ગોપાલભાઈ. અને તમારું? મારું લક્ષ્મીબેન. તો તમે કેટલા કલાક સુધી અહીંયા સફાઈ કરો છો? કેટલા વાગે આવો છો? અમે સવારે 7 વાગ્યાથી આવીએ અને 9 વાગે 8 વાગ્યા સુધી અમે કામ કરીએ. 6 વાગ્યા સુધી કામ કરીએ અને 9 વાગે 8 વાગે 7 વાગે ખુલી જઈએ. ઘરે જતા 8 વાગી જાય અમારે. અને કેટલા દિવસથી આ સફાઈ અભિયાન ચાલે છે અને કેટલા લોકો આવે છે? 4 દિવસથી ચાલે છે અને આજ 5મો દિવસ છે બેન. કેટલા લોકો આવે છે અહીંયા? લોકો આવે છે 100 માણસ, 150 માણસ, 300 માણસ એવા બધા આવે છે અને બહારની પાર્ટી બી આવે છે. બધા લોકો કર્મચારી લોકો આવે છે એ બી અમારા સંગાત જોડાયેલા છે ને પણ કામ કરે છે. તો આટલા આકરા તાપમાં પણ તમે કામ કરતા હોવ છો? હા, આટલા તાપમાં બી કામ કરવું પડે કેમ કે અમારું દેશમાં સુરક્ષા નદી રહી તો અમને બી પણ સારું લાગે છે બેન કેમ કે આ પાણી અમારે પીવામાં મજા આવે છે. એટલે ભલે અમને ઓછી મજૂરી મળતી હોય કે ના મળતી હોય પણ અમારે કામ કરવાથી સુરક્ષા રહેશે ને સારું રહેશે બેન. એટલા માટે અમે ગુલબાઈ ટેકરાથી, ભાઠા ગામથી, વાસણાથી બધા લોકો અહીંયા આવ્યા છે. કેટલી મજૂરી મળે તમને? અમને ઓછામાં ઓછી 700 રૂપિયા મળે છે અને જમવાના અને એમ કરીને અમને 500 રૂપિયા 600 રૂપિયા મળે છે. 500-600 રૂપિયા મળે હા, છે. 600 રૂપિયા મળે. અને તમારું શું નામ છે બેન? લક્ષ્મીબેન. અને લક્ષ્મીબેન, તમે પણ સવારથી અહીંયા આવી જાઓ હા. છો? અચ્છા, તો બહુ બધા લોકો અહીંયા સફાઈ કરવા આવતા છે? બહુ જણ આવે છે. બહુ જણા આવે અમારે છે. લોકો બહુ જણ આવે છે કામ કરવા માટે, સફાઈ કરવા માટે. 4 દિવસથી સફાઈ કરો છો તો પછી કેટલો કચરો ભેગો થયો અને શું મળે છે નદીની અંદર? કચરો કયા પ્રકારનો મળે છે? નદીને અમે મૂર્તિઓ મળે, ચૂંદડીઓ મળે, નારિયેલ મળે, પછી આમ કપડાં બપડા એવું બધું આમ મળે. એમ એવું બધું સાફ સફાઈ કરવાનું એવું મળે, બીજું કાંઈ ના મળતું. બધું અંદરથી મળતું એવું નહીં, એવું કશું મળતું નથી. એવું ચૂંદડી હોય, નારિયેલ હોય, બત્તી લગાવવાનું હોય, બધું એવું મળતું હોય. દીવાબત્તીનું બધું મળતું હોય, એવું બધું ભેગું જે કરી બધા ઉપરથી ફેંકતા
હોય જે ઉપરથી ફેંકતા હોય એ બધું મળે એટલે બધું કચરા પેટીમાં ભેગું કરી ને ગાડીઓ આવે છે અમારી મ્યુનિસિપાલિટીમાં તો એમાં લઈએ નાખી દઈએ છીએ. પ્લાસ્ટિક ને એવું વધારે મળે પ્લાસ્ટિક વધારે મળે છે, કપડાં ઓછા મળે, પ્લાસ્ટિક ને રબરનું વસ્તુ બધું વધારે મળે છે અંદર. તો બહુ જ ગંદકી છે અત્યારે તો સાબરમતી ખાલી થઈ પછી આપણને ખબર પડે કે કેટલું ખરાબ છે બધું. બહુ વધારે ખરાબ છે ને કેટલી ઓછું બી થઈ ગયું છે અત્યારે તો સાફ સફાઈ કરતાં કરતાં નીકળે છે તો બી નીકળે જ છે કે નહીં નીકળતું નહીં નીકળે જ છે. સાફ કરીએ તો બી નીકળે જ છે. ડબલ વખત સાફ કરીએ છીએ અમે. જો કાલે પણ અહીંયા સાફ કર્યું હતું આજે પણ અહીંયા સાફ કરીએ છીએ તો નીકળે જ છે. હે? શું? જે બનતા લગી કચરો વધારે નીકળે છે, જે મતલબ કે ઓછું નીકળશે તો વધારે નીકળવા મળ્યો. અચ્છા, કયા પ્રકારનો કચરો વધારે નીકળે છે આમાં? એટલે કોથળીઓ છે, થેલીઓ છે, કંઈ કચરું છે, બધું નીકળે છે. તો અમારી સરકાર તરફથી ગાડીઓ આવે છે અને એમાં ટોચપીચ કરી નાખીએ છીએ. એટલે આ અભિયાન જે છે એ 1 તારીખથી શરૂ થયો અને 5 તારીખ સુધી થવાનો છે. એટલે એ સ્વચ્છતા અભિયાન જે છે એમાં અલગ અલગ સંસ્થાઓ જોડાયેલી છે, એએમસીના કર્મચારી છે, બીજા ઘણા બધા લોકો સ્વૈચ્છિક રીતના એ સફાઈ અભિયાનમાં જોડાયા છે. અને આપણા બધાની નૈતિક જવાબદારી પણ છે કે એ આપણી નદી છે, આપણી સાબરમતી છે અને આપણે જે એનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ એને આપણે ગંદી ન કરીએ. એટલે અહીંયા જે સાફ કરે છે એ લોકો સ્પષ્ટ એવું કહે છે કે ઉપરથી જે કચરો નાખવામાં આવે છે આપણે ધાર્મિક શ્રદ્ધા સાથે એને જોડીએ તો પણ ચૂંદડીથી લઈને નારિયેળથી લઈને એ બધી જ વસ્તુ આપણે એવું કહેવાય છે, માન્યતા છે કે નદીમાં પધરાવવાની. પણ એ જ્યારે તમે નદીમાં પધરાવો છો તો ઘણી બધી વસ્તુ એ જ્યારે સાફ કરવામાં આવે છે ત્યારે આપણને ખબર પડે કે એનાથી નદીને કેટલું નુકસાન થઈ શકે છે. બાકી પ્લાસ્ટિક અહીંયાથી ખૂબ વધારે મળે છે. સૌથી વધારે જો ખતરારૂપ હોય તો એ પ્લાસ્ટિક છે. બીજી અનેક વસ્તુ એવી છે કે જે સાબરમતીના અત્યારે જ્યારે ખાલી થઈ ત્યારે આપણને ખબર પડે. મયુરને કહીશ કે અહીંયા બતાવે નીચે કે કઈ પરિસ્થિતિ અત્યારે ખાલી છે તો આપણને ખબર પડશે કે કયા પ્રકારનો કચરો છે. અહીંયા જે પ્રકારે કચરો મળી રહ્યો છે એ ખૂબ ચિંતાજનક પણ છે આપણા માટે. પણ એક સારી બાબત પણ એ છે કે બધા જ લોકો એ સ્વૈચ્છિક રીતના આમાં અભિયાનમાં જોડાયા છે અને સાબરમતી સાફ કરવા માટે એ આપણી ફરજ સમજીને આપણે બધા જ જોડાઈએ. 5 તારીખ સુધી આ અભિયાન ચાલવાનું છે એટલે હવે 1 દિવસ બાકી છે આ અભિયાનને. તો જેટલા પણ લોકો એવું ઈચ્છતા હોય કે આપણે પણ આપણી નદી સાફ કરવી છે, ઘણી બધી સફાઈ તો ઓલરેડી થઈ ગઈ છે એટલે મંત્રીથી લઈને બધા જ લોકો અહીંયા આવ્યા હતા સાફ સફાઈ કરવા માટે. અને એ ખાલી માત્ર સંદેશો હતો કે આપણે બધાએ ભેગા મળી અને સામૂહિક રીતના આપણી જે નદી છે, આપણી જીવનદોરી જે કહેવાય છે એને સાફ રાખીએ.